નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 19 ઓક્ટોબર 2025. એટલે આજના દિવસે એક બુક જે મેં રીડ કરી એની આપણે એક સમરી જેવી તમને બધાને સોશિયલ મીડિયા એટલે યુટ્યુબના માધ્યમથી કહેવી છે. દરેક વ્યક્તિના જીવનમાં કંઈક નાની મોટી બુક્સ જે પણ ઓથરે લખી હોય એની બહુ ઇમ્પેક્ટ કરે છે. મેં મારા જીવનમાં અમુક જે ચોપડીઓ વાંચી છે એ પૈકી એક બુક્સ જે ચેતન ભગત, જે આપણા ઇન્ડિયાના ફેવરેટ ઓથર છે, બરાબર, ફેમસ ઓથર છે, જેને ઘણી બધી બુક્સ લખી છે અને જેની બુક ઉપરથી ઘણી બધી મૂવી બી આપણે બોલિવૂડમાં જોઈ છે, જેમ કે ટ્રુ સ્ટેટસ છે, કાઈપો છે, 3 ઇડિયટ્સ છે, હાફ ગર્લફ્રેન્ડ છે. તો એવા જ એક ઓથર ચેતન ભગતની એક ફેમસ બુક જે મારા હાથમાં આવી હતી. એટલે એ બુકનું નામ છે, ટાઇટલ છે 11 રૂલ્સ ફોર અ લાઈફ. એટલે જીવન માટેના કંઈક ચેતન ભગત સાહેબે 11 નિયમો ડિફાઇન કરીને આપેલા છે ટુ બીકમ અ સક્સેસફુલ ફોર અ હેલ્થી લાઈફ, ગ્રોથ, પ્રોસ્પરિટી માટે આપણે ખાલી આ 11 નિયમોનું પાલન કરીએ ને એટલે ઇટ્સ સફિશિયન્ટ ઇન અ લાઈફ. તો આ જે ચોપડી છે એ મારા ધ્યાનમાં ક્યારે આવી કે જ્યારે એકવાર હું સલૂનમાં વાળ કપાવવા ગયો હતો, એટલે હેર કટિંગ કરાવવા માટે ગયો હતો. તો ત્યાં આગળ આ મને બુક ત્યાં પડેલી જોવા મળી. એટલે સલૂનમાં જનરલી જઈએ ત્યારે કેવું હોય કે વેઇટિંગ હોય છે, તો ઠીક છે. તો ત્યારે બેસીને જ મેં આખી એકવાર આ બુકનું સ્ક્રીનિંગ કરી નાખ્યું. એટલે બુક એટલી બધી ગમી ગઈ કે પછી એ જ ક્ષણે મેં એમેઝોનની એપ ઓપન કરી અને ત્યાંથી આ બુકની ડિલિવરી કરાવડાવી. ઠીક છે. એટલે અમુક બુક્સ એવી હોય છે કે જે આપણને હૃદયને સ્પર્શી જતી હોય છે. તો એ બુક વિશે આજે આપણે વાત કરવી છે. તો બુકની અંદર ચેતન ભગત સાહેબે 11 રૂલ્સ આપેલા છે. એ રૂલ્સ આપણે સ્ટેપ બાય સ્ટેપ હું અલગ અલગ નાના નાના શોર્ટ્સ અથવા તો નાના નાના વિડીયોના માધ્યમથી એને આપણે પુટઅપ કરીશું. તે પહેલાં બુક શરૂ થાય એ પહેલાં ચેતન ભગત સાહેબે એક ઇન્ટ્રોડક્શન લેક્ચર આપેલું છે. એમાં એનું ટાઇટલ છે કે હાઉ ધ વર્લ્ડ એકચ્યુઅલી વર્ક્સ. બિફોર ગોઈંગ ટુ સ્ટાર્ટ 11 રૂલ્સ, the sir has given the title that how the overall world actually works. એટલે આખું વિશ્વ કઈ રીતે કામ કરે છે ને એની પહેલાં એક ઝલક આપેલી છે. તો એમાં ઓવરઓલ આખું વર્લ્ડ છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. તો એ કઈ રીતે છે? તો એ પહેલાં એક બહુ મસ્ત ક્વોટ્સ આપેલો છે કે કોઈ તમારી મદદ માટે આવવાનું નથી, તમને બચાવવા કોઈ નથી આવવાનું. ડેવિન ગોગિન્સનો એક ક્વોટ્સ છે, સરસ ક્વોટ્સ આપણને એમને રજૂ કર્યો છે. એટલે આપણું જે યુદ્ધ છે એ આપણે જાતે જ લડવાનું છે. આપણને ખ્યાલ હશે કે મહાભારતમાં બી કૃષ્ણ ભગવાન એઝ એ ગાઈડ, મેન્ટર તરીકે અર્જુનના વર્ત્યા છે. એટલે જીવનની અંદર આપણે જ આપણા યુદ્ધ કરવાનું છે. સારથી તરીકે ભગવાન આપણી સાથે જ છે, ઠીક છે. એટલે એ રીતે પહેલું કે કોઈ આપણી મદદ કરવા આવવાનું નથી, આપણે જાતે જ આપણું યુદ્ધ લડવાનું છે. એટલે એની અંદર કે આખું વિશ્વ કઈ રીતે કામ કરે છે, ઠીક છે. તો એના માટે સૌપ્રથમ ચેતન ભગતે એક સારું એવું દ્રષ્ટાંત આપ્યું છે કે જ્યારે આપણે નાના છોકરા હોય, બરાબર, બાળકનો જન્મ થાય એટલે જેવું કોઈ એક પરિવારમાં એક બાળકનો ઉછેર થાય તો એમાં કેવું હોય કે નાનું બાળક હોય, રડે તો માતા હોય કે એના પિતા હોય કે પરિવારના કોઈ પણ સભ્ય હોય તો એને જે માગે એ પીરસી દે છે. ભૂખ્યો થયો હોય તો ભૂખ માટે ભોજન આપી દે, તરસ્યો થયો તો પાણી આપી દે, બરાબર છે. પોટી કરી હોય તો એ રીતે એના કપડાં સાફ કરી દે, ટોયલેટ હોય તો એ રીતે કરી દે. પણ એકચ્યુઅલી જ્યારે એ બાળક મોટું થાય છે, બરાબર, ધીરે ધીરે, તો એની લાઈફમાં આ વસ્તુ આવતી નથી. મીન્સ કે એને સ્ટ્રગલ કરવી પડે છે જીવનની અંદર, બરાબર. એ જ્યારે માંગે ત્યારે આ યુનિવર્સ એને તરત આપી દેતું નથી, ઠીક છે. તો એકચ્યુઅલ વર્લ્ડ કઈ રીતે કામ કરે છે કે આપણે જે રીતે બાળપણથી જે રીતે આપણો ઉછેર થયો છે, પછી આપણે જ્યારે મોટા થઈએ છીએ, બરાબર, આપણું એજ્યુકેશન થાય છે, ઠીક છે. ત્યાર પછી આપણે જોબ, પ્રોફેશનલ હોય, પછી ફેમિલીમાં હોય, ઠીક છે. તો એ રીતે જે રીતે બાળપણથી આપણો ઉછેર થાય છે એ રીતે આખું વિશ્વ કામ કરતું નથી. એના માટે લાઈફમાં સ્ટ્રગલ અપ એન્ડ ડાઉન આવ્યા કરે છે, ઠીક છે. તો ચેતન ભગતે આખું વર્લ્ડ છે એને 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલું છે, 3 સેગમેન્ટમાં ડિવાઈડ કરેલું છે કે ઓવરઓલ વર્લ્ડનું જે પોપ્યુલેશન છે એમાં 3 કેટેગરી છે. પહેલી કેટેગરીમાં ધ એલાઇડ ક્લાસ છે, સેકન્ડ કેટેગરી છે એલાઇડ પ્રોટેક્ટર્સ એન્ડ સ્લેવ માઇન્ડર્સ, અને થર્ડ કેટેગરી છે વર્કર્સ, ડ્રોન્સ એન્ડ સ્લેવ્સ, બરાબર.
એટલે ફર્સ્ટ કેટેગરીમાં ધ એલાઇટ વર્ક એટલે એકદમ રિચ પોપ્યુલેશન, જે હાઈ ક્લાસ પોપ્યુલેશન છે એની વાત કરી છે. તો એ કેટલી પોપ્યુલેશન છે? તો ટોટલ પોપ્યુલેશન જે વર્લ્ડની છે એના ઓનલી 1% આ પોપ્યુલેશન સર્વાઈવ કરે છે. તો એ પોપ્યુલેશનમાં એ કેટેગરીમાં કયો વર્ગ આવે છે? તો એની અંદર બધા રીચ પર્સનાલિટી આવે છે. મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ હોય, ઠીક છે, પછી પોલિટિકલ્સ હોય, મીડિયાસ હોય, ફિલ્મ પ્રોડ્યુસર હોય, ફિલ્મ ડિરેક્ટર હોય, પછી ફિલ્મી ઇન્ડસ્ટ્રીયલના બધા સિતારા હોય, બરાબર, એક્ટર્સ હોય, ટોપ ફંડ મેનેજર હોય, કંપનીના CEO હોય, CFO હોય. તો ટૂંકમાં જે ટોપ પર્સનાલિટી છે, જે રીચ પર્સનાલિટી છે, એ બધી જ આ કેટેગરીની અંદર આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે ઓવરઓલ વર્લ્ડમાં રીચ પર્સનાલિટીમાં દાખલા તરીકે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ છે, પછી ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, મેટાના એલોન મસ્ક, એ રીતે. પછી ઇન્ડિયા લેવલે જોઈએ તો આપણે મુકેશ અંબાણી છે, બરાબર, ઠીક છે, ત્યાર પછી ગૌતમ અદાણી છે. તો આ રીતની જે મહાન હસ્તીઓ છે એને આપણે કન્સિડર કરીએ કે આ ઓવરઓલ પોપ્યુલેશનના ઓનલી 1% છે, ઠીક છે. પછી સેકન્ડ કેટેગરીમાં એલાઇડ પ્રોટેક્ટર્સ એન્ડ સ્લેવ માઇન્ડર્સ, એટલે કે કેટેગરી 2માં સેવકો, રક્ષકો અને ડરપોકોનો સમાવેશ થાય છે. મીન્સ કે કેટેગરી 2ની અંદર એવા વ્યક્તિનો સમાવેશ થાય છે કે જે કેટેગરી 1 માટે કામ કરી રહ્યા છે. અને આ લોકોની પોપ્યુલેશન કેટલી છે? તો ટોટલ ઓવરઓલ વર્લ્ડ પોપ્યુલેશનના 9% આમની પોપ્યુલેશન છે, કે જે લોકો પોતે ઇન્ટેલિજન્ટ છે પણ એ લોકો બીજાના માટે કામ કરે છે, જે કેટેગરી 1ના માટે કામ કરે છે. એક કોટ્સ એવો છે કે બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય? કે જે પોતાના કરતાં વધુ બુદ્ધિશાળીને કામે રાખે. એટલે કેટેગરી 2માં એવા વ્યક્તિઓ આવે છે કે જેની અંદર વાત કરીએ કે મોટા મોટા પ્રોફેશનલ્સ હોય, જેમ કે લોયર્સ હોય, ડૉક્ટર્સ હોય, એન્જિનિયર હોય, બેન્કર, એકાઉન્ટન્ટ, ઠીક છે. પછી ગવર્મેન્ટ ઓથોરિટી અંદર વાત કરીએ તો ગવર્મેન્ટ ઓથોરિટીમાં જે ગવર્મેન્ટ ઓફિસર્સ હોય એ બધા બી કેટેગરીમાં ક્લાસ 2માં આવતા હોય, એ બધા ક્લાસ 2, ક્લાસ 1 વાળા ઓફિસર્સ, ઠીક છે. પછી મલ્ટીનેશનલ કંપનીમાં જે બી કામ કરે છે, મીન્સ કે જે પ્રોફેશનલ છે, પ્રોફેશનલ કરિયરમાં આગળ વધેલા લોકો છે, એ બધા કેટેગરી 2માં એમને આપણે ડિનોટ કરેલા છે, ઠીક છે, કે જે લોકો કેટેગરી 1 માટે કામ કરે છે. પછી કેટેગરી 3માં એ ક્લાસ છે વર્કર, ડ્રોન્સ અને સ્લેવ્સ. તો એમાં મજૂરો, કામદારો અને ગુલામોની વાત કરી છે, કે જે લોકો ઓછા પગારવાળા હોય, એકદમ કેટેગરી 3માં આવતા હોય, મતલબ કામવાળા હોય, કોઈ કિરાણા સ્ટોરવાળા હોય, ઠીક છે, ક્લાર્ક છે, ડિલિવરી બોયસ છે, રેલવે હોલસેલર છે, ઠીક છે. પછી હોટલ સ્ટાફ છે, ડ્રાઈવર્સ છે, રિસેપ્શનિસ્ટ છે, ક્લીનર્સ છે, બરાબર. એટલે ટૂંકમાં જે સર્વિસ લેબર વર્ક છે એ બધો કેટેગરી 3માં આવે છે. એટલે અને કેટેગરી 3ની જે પોપ્યુલેશન છે એ ઓવરઓલ વર્લ્ડની 90% પોપ્યુલેશન છે. એટલે ચેતન ભગતે ઓવરઓલ જે વર્લ્ડનો સિનારીઓ છે, પોપ્યુલેશન સિનારીઓ, એને 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યો છે: ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3. એટલે ક્લાસ 1ની પોપ્યુલેશન 1% છે, જેમાં રીચ પર્સનનો સમાવેશ થાય છે. પછી ક્લાસ 2ની અંદર જોવા જઈએ તો પ્રોફેશનલ લાઈફ કેરિયરવાળા પર્સનનો સમાવેશ થાય છે, જે ઓવરઓલ પોપ્યુલેશનની 9% છે. અને કેટેગરી 3માં વર્કર્સ, બરાબર, કે જે ઓવરઓલ પોપ્યુલેશનના 90% છે. એટલે અહીંયા એક ઓવરઓલ સિનારીઓ એમને આપણી સામે પિક્ચર ઉપર મૂક્યો છે. હવે એમ કહે છે કે તમારે લાઈફમાં જમ્પ મારવો છે, ઠીક છે. એટલે કેટેગરી 3માંથી 2માં જવું છે, 2માંથી 1માં જવું છે, બરાબર. તો એના માટે એમને એક બહુ મસ્ત રિપ્રેઝન્ટેશન કર્યું છે કે કોઈ પણ ક્લાસ તમારે જમ્પ મારવો છે, 3માંથી 2માં, 2માંથી 1માં જવું છે, તો આપણને એક અમુક બેરિયર્સ, ઠીક છે, ઓબ્સ્ટ્રક્શન, એને એમને મેટલ ડોર તરીકે રિપ્રેઝેન્ટ કર્યા છે, કે લોખંડી દરવાજાઓ આપણને વચ્ચે ઓબ્સ્ટ્રક્ટ કરી રહ્યા છે, જે આપણને ડિફેક્ટ કરી રહ્યા છે. એવા પડકારો છે જે આપણને અપર ક્લાસમાં જવા માટે રોકી રહ્યા છે. તો એમાં એક્ઝામ્પલ એમને એવું આપ્યું છે, સપોઝ કે કોઈ વ્યક્તિને ક્લાસ 3માંથી ક્લાસ 2માં જવું છે. સપોઝ કે આપણે એવું વિચારી લઈએ કે કોઈ ગવર્મેન્ટ જોબમાં છે અથવા તો કોઈ પ્રાઇવેટ જોબમાં છે, એ વ્યક્તિ અત્યારે ક્લાસ 3ના કેડર ઉપર છે અને ક્લાસ 2માં જવું હોય તો એના માટે બેરિયર્સ શું છે? તો એને સારું ઇંગ્લિશ આવડવું જોઈએ, એને કોઈ એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી જોઈએ, કાં તો પછી એની બોડી લેંગ્વેજ, એનું નેટવર્કિંગ એ રીતનું સ્ટ્રોંગ હોવું જોઈએ, કલ્ચર કન્ટેક્સ્ટ એટલો હોવો જોઈએ, પછી બીજી જેટલી બી જોબ ઓપોર્ચ્યુનિટી હોય એનો એક્સેસ મળવો જોઈએ. તો આ બધા એના માટે બેરિયર્સ છે. જો આ બેરિયર્સ એ ક્રોસ કરે તો એ ક્લાસ 3માંથી ક્લાસ 2માં આવી શકે છે.
સેમ એ રીતે કોઈ વ્યક્તિ ક્લાસ 2માંથી ક્લાસ 1માં જવું છે તો એના માટે બી એ જ રીતના બેરિયર્સ છે. તો એના માટે એને શું કરવું પડશે? તો એનું નેટવર્કિંગ સ્ટ્રોંગ કરવું પડશે, હાર્ડ વર્ક કરવું પડશે. બરાબર, અમુક વસ્તુ બાય ડિફોલ્ટ ગોડ ગિવન ગિફ્ટ હોય તો ઠીક છે, ક્રિએટિવિટી એનહેન્સ કરવી પડશે, ઠીક છે, ટેલેન્ટ એનહેન્સ કરવું પડશે, સ્કિલ અપ સ્કિલ કરવી પડશે. ડન. તો આ બધા જે બેરિયર્સ છે, ઠીક છે, એને ક્રોસ કરે તો એ લોઅર ક્લાસમાંથી અપર ક્લાસમાં જઈ શકે છે. ઠીક છે. તો ઓવરઓલ આપણે એઝ અ જ્યારે વર્લ્ડ ઉપર, પૃથ્વી ઉપર જન્મ લઈએ છીએ તો બાય ડિફોલ્ટ આપણે જે બી ક્લાસમાં હોય એ આપણા હાથમાં નિર્ધારિત નથી. ઠીક છે. પણ એકવાર આપણને ખબર પડે કે આપણે આ ક્લાસમાં છીએ તો પછી એને અપ ક્લાસ કરવો હોય તો જે બેરિયર્સ આપણને વચ્ચે ઓબસ્ટ્રક્ટ કરી રહ્યા છે એને આપણે રિમૂવ કરવાના છે. તો એ કઈ રીતે રિમૂવ કરી શકાય? તો એના માટે ચેતન ભગત સાહેબે 11 રૂલ્સ સજેસ્ટ કરેલા છે, એને તમે ફોલો કરો ને એટલે તમે પોતાની જાતને એનહેન્સ કરો છો અને તમે તમારું બેસ્ટ વર્ઝન સામે બહાર લાવો છો. તો આ 11 રૂલ્સ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક વિડીયોમાં જોઈશું. એટલે ઇનિશિયલ આ વિડીયોની અંદર આપણે એટલું બ્રીફ કર્યું કે ચેતન ભગત કોણ છે. ઠીક છે. ચેતન ભગતે આ જે બુક લખી છે એની પાછળ એમનો ઇન્ટેન્સ બહુ સારો છે કે પોતે ઓવરઓલ એમના એક્સપિરિયન્સ કે એમને જે વસ્તુ ઓબ્ઝર્વ કરી છે, ઠીક છે, એનું સંપૂર્ણ નિચોડ, એનું સંપૂર્ણ સારાંશ, ઠીક છે, આપણને આ બુકની અંદર આપેલો છે. ઠીક છે. એમને પોતાનું નોલેજ શેર કર્યું છે, એમનો એક્સપિરિયન્સ શેર કર્યો છે. ઠીક છે. અને ઓવરઓલ વર્લ્ડને કે કઈ રીતે આખું વિશ્વ કામ કરે છે એમાં એમને 3 ક્લાસમાં ઓવરઓલ પોપ્યુલેશનને ડિવાઈડ કરેલું છે. ઠીક છે. અને કેવી રીતે લોઅર ક્લાસમાંથી અપર ક્લાસમાં કઈ રીતે જમ્પ કરવા માટે જે બેરિયર્સ, ઓબસ્ટ્રક્શન છે એને આપણે રિમૂવ કરવા છે અને લાઈફમાં સક્સેસફુલ બનવું છે. ઠીક છે. તો એના માટે 11 રૂલ્સ આપેલા છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ફોર ધીસ વિડીયો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કંઈ કોમેન્ટ હોય તો પણ આપની જણાવજો. થેન્ક યુ વેરી મચ.